નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, તમે કરંટ વ્યવસ્થિત ભણી રહ્યા છો, આ લેક્ચર તમે પસંદ કરી રહ્યા છો. ખાસ આપણે પરીક્ષા લક્ષી એવું કરંટ ભણવું છે કે જેથી આપણને સીધો સવાલ પૂછાય આપણને આવડી જાય, અને એ જ પ્રકારનું આપણે આયોજન કરીએ છીએ. બીજો તમને એ ફાયદો થવાનો છે કે તમે જ્યારે મેગેઝિન વાંચશો તો તમે એ પહેલા મુદ્દાઓ ભણી ગયા હશો, અને પછી એ વાંચશો એટલે તમને સીધો લેક્ચર યાદ આવશે, અને તમે વિચારો જે પુસ્તક તમે વાંચો છો, જે મેગેઝિન તમે વાંચો છો, અને એ કોઈ ભણાવી દે તો કેટલું સારું. બરાબર. તો ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ એવું કરંટ કે જેનાથી સીધા સવાલો પૂછાવાના છે એવું જ આપણે અહીંયા કરંટ લઈ રહ્યા છીએ. બીજું યોજનાઓ પણ, તો કરંટ અફેર્સ અને યોજનાઓ એ બંનેના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ લેક્ચર પણ આપણે જોઈએ, અને તમને પસંદ આવે તો લાઈક કરવાનું, તમને એમ થાય કે નથી મજા આવતી તો તમારે ડિસલાઈક કરવાની પણ છૂટી છે. બરાબર. પ્રજાસત્તાક, આખરી સત્તા પ્રજાના હાથમાં છે. તો આપણે વધારે સમય પસાર ન કરતા 2 ફેબ્રુઆરી 2023 આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. હવે તમને ખ્યાલ છે કે ભાઈ જીપીએસસી નું કેલેન્ડર આવી ગયું છે. જીપીએસસી આ વર્ષે 96 વિભાગની 1065 જગ્યા ઉપર ભરતી કરવાનું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. તો અને તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારે પ્રોપર એની પ્રિપરેશન કરવી છે, બેચ જોઈન કરવી છે, એના માટે ડેમો લેક્ચર વગેરે અટેન્ડ કરવા છે, તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર અને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જુનાગઢ, ત્યાં બંને માટે થઈને જીપીએસસી માટે થઈને બંને શાખા ઉપર બેચ શરૂ થવા જઈ રહી છે. તમે જુઓ, જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુની બેચ ગાંધીનગર ખાતે 6 ફેબ્રુઆરી 2023 થી, જેનો સમય છે બપોરે 1 કલાક. અને અહીંયા તમે જો ફેકલ્ટીના નામ પણ લખેલા છે. ત્યાર પછી તો એ 6 ફેબ્રુઆરી થી શરૂ થાય છે. જ્યારે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જુનાગઢ ખાતે પણ 6 ફેબ્રુઆરી થી શરૂ થાય છે, સાંજે 6:30 થી 8:30. તો ખાસ આ જીપીએસસી 1-2 માટેની બેચ. તમને લોકોને એમ થાય કે તમારે વધારે માહિતી લેવી છે આના વિશે કે કોણ કોણ ફેકલ્ટી વગેરે છે. જો અહીંયા ગાંધીનગરની ફેકલ્ટીઓનું લિસ્ટ છે જ. તમને એમ થાય જુનાગઢની ફેકલ્ટીઓની યાદી અમારે જોવી છે, કોણ કોણ ફેકલ્ટી ડેમો લેક્ચર અટેન્ડ કરવા છે, તો બંને શાખાના નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો. એકવાર તમને નંબર પણ કહી દઉં: 75 75 06 18 18 823 823 87 87. આ ગાંધીનગર શાખાનો નંબર છે. ત્યાર પછી જો 75 75 003 111 એ જુનાગઢ શાખાનો નંબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપણો લાસ્ટ લેક્ચરમાં પૂછાયેલો સવાલ કે તાજેતરમાં ચર્ચામાં રહેલું જોશી મઠ કયા રાજ્યમાં આવેલું છે? કેમ ચર્ચામાં રહ્યું? જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે જોશી મઠ કે જ્યારે એની જમીન ઘસડી રહી છે ને એને કારણે જોશી મઠ જે વિસ્તાર છે ત્યાં બધાના મકાનોની અંદર તિરાડો પડી રહી છે, અને એના કારણે આ જોશી મઠ આખું ચર્ચામાં રહેલું. આપણે આખો મુદ્દો ભણી ગયા છીએ. તો એ કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઉત્તરાખંડ રાજ્યની અંદર. આમાં જે પ્રશ્ન કન્ફ્યુઝન થાય એ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ બે વચ્ચે આપણને થાય. તો ઉત્તરાખંડની અંદર આવેલું જોશી મઠ કે જે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. કેમ? તો કે ત્યાંના પ્રશાસન એડમિનિસ્ટ્રેશને લોકોને ઘર ખાલી પણ કરાવી દીધા. નિષ્ણાંતો એવું કે ભાઈ જોશી મઠની જમીન છે એ પોલાણવાળી છે ને એના કારણે જમીન ઘસી રહી છે, એટલે લોકોના ઘર વગેરે ખાલી કરાવી દીધા છે. તો ચર્ચાસ્પદ મુદ્દો, પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના. ત્યાર પછી ભારતીય સૈન્ય, ઇન્ડિયન આર્મી આરંભ હે પ્રચંડ હે. ભાઈ આપણને આપણી આર્મી પર ગર્વ હોય અને હોવો જ જોઈએ. બરાબર. કે ભાઈ આજે આપણે સુરક્ષિત છીએ, આપણા ઘરે આપણે રહી શકીએ છીએ, એના માટે એ લોકોનું સંઘર્ષ જવાબદાર છે કે ભાઈ આટલી ઊંચાઈ ઉપર, સિયાચીન ઉપર તમે જુઓ, આટલી કારગિલ તમે જુઓ, એ બધા ક્ષેત્રોમાં એ પોતે ભારતની સીમાની સુરક્ષા કરે છે. અને આ ભારતીય સૈન્યએ તાજેતરમાં એક સૈન્ય કવાયત યોજી હતી, એક એક્સરસાઇઝ યોજી હતી, જેનું નામ છે ત્રિશક્તિ પ્રહાર. હવે તમને એવો સવાલ પૂછાય કે આ ત્રિશક્તિ પ્રહાર એક્સરસાઇઝ, મિલિટરી એક્સરસાઇઝ ભારતે કયા દેશ સાથે યોજી હતી? તો મારા ભાઈઓ તથા બહેનો, આ બીજા કોઈ પણ દેશ સાથે નહીં. ત્રિશક્તિ, ભારતીય સેનાની 3 પાંખ, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવી. તો આ ત્રણેય પાંખોએ, આ ત્રણેય શક્તિએ એક સાથે મળીને પ્રહાર કર્યો, અને એટલા માટે આ સૈન્ય એક્સરસાઇઝને શું નામ મળ્યું? ત્રિશક્તિ પ્રહાર. પ્રહાર કર્યો નથી, પણ પ્રહાર કરવાની તૈયારી શરૂ કરી છે. અને આ પ્રકારની સૈન્ય કવાયત ક્યાં યોજાઈ હતી? તો કે પશ્ચિમ બંગાળના ઉત્તરનો જે વિસ્તાર છે, જેને આપણે સિલીગુડી કહીએ છીએ, ત્યાં યોજાઈ હતી. તો સવાલ પૂછાય, જો ત્રિશક્તિ, સૈન્ય શક્તિ, આવા બધા શક્તિ શબ્દવાળી કેટલી બધી કવાયતો છે, તો ત્રિશક્તિ ફરીવાર યાદ રાખી લો. ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક્સરસાઇઝ યોજાઈ હતી. બીજા કોઈ પણ દેશ સાથે નહીં, પણ પોતે ને પોતે કઈ રીતે કમ્યુનિકેશન કરી શકે અને પ્રિપેર રહી શકે કોઈ પણ એક્સરસાઇઝ માટે, કોઈ પણ એવા હુમલાઓ માટે, એ માટે થઈને ત્રિશક્તિ પ્રહાર, આ પ્રકારની કવાયત યોજાય ઉત્તર બંગાળના, પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે. હવે એ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે
કે કેમ ભાઈ આ પશ્ચિમ બંગાળનો સિલિગુડી વિસ્તાર જ પસંદ કર્યો? સિલિગુડી અહીંયા ઉત્તરમાં રહેલું છે, ઉત્તર બંગાળની અંદર રહેલું છે. કેમ એ વિસ્તાર પસંદ કર્યો? તો તમે જુઓ અહીંયા મેપ તમને દેખાય છે, અહીંયા બાંગ્લાદેશ છે, અહીંયા નેપાળ છે, અહીંયા ભૂટાન છે, અને અહીંયાનું જે એક વિસ્તાર ભૂટાનની એક ટેરેટરી છે જેનું નામ છે દોકલામ. અને થોડા વર્ષો પહેલા દોકલામ વિવાદ પણ ચર્ચામાં રહ્યો હતો. દોકલામ એ ભારતનો ભાગ નથી ભાઈ, ભારતની ટેરેટરી નથી. તો એ ભારતીય સેનાએ પોતાના સૈનિકો ન્યા મોકલ્યા હતા. કેમ? તો કે ચીનના સૈનિકો ત્યાં છેક સુધી ડોકલામ સુધી આવી ગયા હતા. અને જો ચીનના સૈનિકો ડોકલામની અંદર રહી અને અહીંયા પોતાનો કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે ને તો ભારત માટે બહુ ખતરો. કેમ? તો કે જો આ પૂર્વોત્તર ભારત, સેવન સિસ્ટર જેને આપણે કહીએ, ત્યાં જવા માટેનો અહીંયા એક વિસ્તાર છે. અહીંયા જે આ રસ્તો છે આ માત્ર 27 કિલોમીટરની પહોળાઈ ધરાવે. કેટલા કિલોમીટર? 27 કિલોમીટર. અને અહીંયા તમે જુઓ ને તો ચિકન નેક્સ એને કહેવાય કે ભાઈ ચિકનનું જે ગળું હોય એ પ્રકારનો આકાર અહીંયા છે. જુઓ તમે. અને ધારો કે ચીન આટલું કબજો કરી લે અને ન્યા એ પોતાના સૈનિકો ગોઠવી દે, કોઈ પણ ઘટના એવી થાય એના કારણે પોતાના સૈનિકો ત્યાં આવી જાય, તો ભારતનો આ રસ્તો બંધ થઈ જાય તો પૂર્ણ સેવન સિસ્ટર સાથે ભારતનું કપાણ થઈ જાય. અને પછી ચીના માટે થઈને ખાસ આ વિસ્તારમાં કબજો કરવો સરળ થઈ જાય. અને એટલે આજે ચિકન નેક વિસ્તાર છે, આજે સિલિગુડી આજુબાજુનો વિસ્તાર, પશ્ચિમ બંગાળનો વિસ્તાર, એ સૈન્યની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે ત્યાં ભારતની તૈયારીના ભાગરૂપે ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ત્રાયશક્તિ પ્રહાર નામની એક્સરસાઇઝ યોજી હતી. ક્લિયર થઈ ગયો તમને મુદ્દો? હવે જો અહીંયા લખેલું તમે સમજો. ચિકન નેક્સ ની વાત કરી, ઇન્ટિગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઇઝ યોજાય અને એમાં લેટેસ્ટ ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટર, ટેન્ક, આર્ટિલરી ગન, ઇન્ફેન્ટ્રી, મોટાર, તો અતિ આધુનિક ટેકનોલોજી સાથે આપણા સૈનિકોએ એક્સરસાઇઝ કરી. ક્લિયર? દરેકને આખો મુદ્દો સમજાઈ ગયો? તો જો ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને CAPF, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ, બરાબર, આ પ્રકારનું ટોટલ આખું આયોજન, અને એટલે એનું નામ પડ્યું ત્રિશક્તિ, ત્રાયશક્તિ પ્રહાર. હવે ઇન્ડિયન એરફોર્સે બીજી એક પણ કવાયત યોજી પૂર્વોત્તર ભારતની અંદર. જો સેવન સિસ્ટર વાત થાય, ઈસ્ટર્ન ઇન્ડિયાની વાત થાય, બરાબર, તો આપણા સેવન સિસ્ટર આટલો વિસ્તાર જેને આપણે સામાન્ય રીતે પૂર્વોત્તર ભારત કહીએ છીએ, બરાબર. તો ઇન્ડિયન એરફોર્સના ઈસ્ટર્ન એર કમાન્ડ એટલે કે પૂર્વીય એર કમાન્ડ, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? શિલોંગ ખાતે, મેઘાલયના શિલોંગ ખાતેનું હેડક્વાર્ટર આવેલું છે. અને એ લોકોએ પૂર્વી આકાશ નામની એક કવાયત યોજી હતી. ભારતનો પૂર્વ ભાગ અને એરફોર્સે યોજી એટલે એનું નામ શું પડ્યું? પૂર્વી આકાશ. આ પ્રકારની સૈન્ય કવાયત એક્સરસાઇઝ ઇન્ડિયન એરફોર્સ દ્વારા ત્યાં ઈસ્ટર્ન કમાન્ડની અંદર, અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? શિલોંગ ખાતે, મેઘાલયની કેપિટલ શિલોંગ. જેમાં રાફેલ અને સુખોઈ જેવા વિમાનોએ ભાગ લીધો હતો. તો તમે જુઓ ચીન સાથે ભારતના જે સંબંધો છે, ચીન કાંઈક ને કાંઈક ચંચુપાત કરે. એટલે અહીંયા એક એરફોર્સ કવાયત યોજાય, અહીંયા આપણી ટ્રાયશક્તિ કવાયત યોજાય કે ભાઈ અહીંયા આપણે પ્રિપેર રહેવાની જરૂર છે. અને આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, આપણા સૈન્યના લીડરો એ બધા ખાસ કહી ચૂક્યા છે ભાઈ ભારત માટે ઓરિજિનલ ખતરો પાકિસ્તાન નથી, ભારત માટે ઓરિજિનલ ખતરો ચીન છે. પાકિસ્તાનમાં તો આપણે એમને 2-3 મિસાઇલ ફોડી નાખીએ ભાઈ, પણ ચીન આપણા માટે પ્રોપર ખતરો છે, એટલે એનું આપણે ધ્યાન રાખવું પડે. એટલે આ પ્રકારની કવાયતો આ બધી બાજુ યોજાય છે. ક્લિયર થયો મુદ્દો? હવે બીજું આપણે જોઈ લઈએ કેટલીક કવાયતો. તો કે અગ્નિ વોરિયર 2022 ભારત અને સિંગાપુર આર્મી વચ્ચે અગ્નિ વોરિયર નામની કવાયત યોજાઈ હતી. ક્યાં? મહારાષ્ટ્રના દેવલાલી ખાતે. તો અહીંયા મહારાષ્ટ્રની ભારત અને સિંગાપુર વચ્ચે અગ્નિ વોરિયર. બીજી એક આવી કવાયત છે, એક્સરસાઇઝ છે, ઇમ્પોર્ટન્ટ, ખાસ ઇમ્પોર્ટન્ટ, જેનું નામ છે સંગમ. અને આ સંગમ કવાયત કોની વચ્ચે? તો કે ભારત અને અમેરિકા વચ્ચે. ભારતના નેવીના કમાન્ડો, બહુ ઘાતક કમાન્ડો જેને આપણે માર્કોસ કહીએ છીએ, ઇન્ડિયન નેવી મરીન કમાન્ડો જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? માર્કોસ તરીકે. અને આવા જ અમેરિકન આર્મીના એક કમાન્ડોની ટીમ જેને આપણે સીલ ટીમ તરીકે ઓળખીએ છીએ, અમેરિકન નેવીના કમાન્ડો. શું નામ એનું? સીલ. સીલ એટલે શું? સી, લેન્ડ અને એર ટીમ. અને તમે લોકો થોડુંક યાદ કરો, થોડાક 10 વર્ષ પાછળ જાઓ, તમને યાદ આવ્યા સીલ કમાન્ડોનો એક કારનામો. તમને હમણાં કહું આખી કહાની. સીલ એટલે સી, એર અને લેન્ડ, એટલે એ આખી કમાન્ડોની ટીમનું નામ છે સીલ ટીમ. અને આ એ જ ટીમ છે, આ એ જ કમાન્ડો છે કે જેણે 2011માં 2 મે 2011
પાકિસ્તાનના એબોટાબાદમાં અલ કાયદાનો ફાઉન્ડર, અલ કાયદાનો લીડર ઓસામા બિન લાદેન એનો ખાત્મો કર્યો હતો ઓપરેશન દ્વારા. યાદ આવે છે તમને? તો એ ઓપરેશનને પારનાર કમાન્ડો જે અમેરિકાના તે કઈ ટીમના સભ્યો હતા? એ સીલ ટીમના સભ્યો હતા. અને આપણે જે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો, કોણે કર્યો હતો? અલ કાયદાએ કરાવડાયો હતો ને એ સમયથી એની પાછળ પડેલા હતા. આખરે ઓપરેશન ક્યારે સફળ બન્યું? વર્ષ 2011ના 2 મે, એપ્રિલ અને 2 મે 2011. એ ટીમ પણ સીલ કમાન્ડો. તો આટલી તાકાતવર ટીમ અને એની સાથે ભારતના નેવીના કમાન્ડો માર્કોસ. તો એ લોકો વચ્ચે જે એક્સરસાઇઝ યોજાય જેને આપણે કહીએ છીએ સંગમ, અને આ સંગમ ક્યાં થયો હતો? તો કે ગોવામાં થયો હતો. અમે ગોવા સંગમ માટે જાણીતું છે ભાઈ, બરાબર, પણ આ આર્મી વચ્ચેનો સંગમ છે, ખાસ આપણે યાદ રાખીએ. અને આ એ 7th એડિશન હતી, 7મી આવૃત્તિ હતી. યાદ રહી ગયું ભાઈ? દરેકને ખબર પડી ગઈ કે હા આ પ્રકારનું આખું આયોજન થયું હતું એમ. ત્યાર પછી G20 બીજું કઈ સંભળાતું જ નથી અત્યારે. કેમ? તો કે ભાઈ G20 નું અધ્યક્ષ છે ભારત, ગ્રુપ ઓફ 20. વિશ્વના 20 એવી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતો સમૂહ એટલે G20, કે જેમાં 19 દેશ જેની ઇકોનોમી ખૂબ સારી છે, અને 20મું યુરોપિયન યુનિયન એટલે કે યુરોપના દેશો, યુરોપિયન યુનિયન. ઇન શોર્ટ, વિશ્વની અંદર જે અમીર દેશો છે જેની ઇકોનોમી ખૂબ સારી એવી છે એનું એક સંગઠન એટલે G20. અને ભારત માટે સૌભાગ્યની વાત એવી છે કે અત્યારે G20 ની લીડરશિપ કોની પાસે છે? ભારત પાસે છે. અને આ વખતે G20 ની સમિટ પણ ભારતમાં યોજાવાની છે આ વર્ષના અંત સુધીમાં. તો તમે જુઓ આ G20 એની સ્થાપના ક્યારે થઈ એ પણ તમને કહી દઉં. 1999માં. ઘણી વખત મેં તમને ભણાવી દીધું છે આ બધું, છતાંય આપણે રિવિઝન કરી લઈએ. 1999માં G20 ની સ્થાપના. તો આ G20 ની અધ્યક્ષતા ભારત પાસે હોવાથી એના ભાગરૂપે તાજેતરમાં G20 સંબંધિત એક મીટિંગ ચંડીગઢમાં યોજાય. કઈ મીટિંગ? તો કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપ. ફરીવાર, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રુપ. ભાઈ ઇન્ટરનેશનલ ઇકોનોમી જે છે એને સારી બનાવવા માટે થઈને, ગ્લોબલ ઇકોનોમીને વ્યવસ્થિત બનાવવા માટે એ સિસ્ટમમાં કોઈ ખામી નથી પડી જતી ને, એ માટે ખાસ ચર્ચા વિચારણા માટે થઈને એક મીટિંગ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? ચંડીગઢ ખાતે યોજાઈ હતી. તો તમે જુઓ, અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું? કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રી પીકે કુમાર એટલે કે પીકે પારસ, પશુપતિ કુમાર પારસ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ચંડીગઢ ખાતે. ચંડીગઢ યાદ રહેવું જોઈએ તમને સાથે કે ભાઈ ભારતનું પ્લાન સિટી છે ગાંધીનગર અને ચંડીગઢ બંને. કોણે એનું પ્લાનિંગ કર્યું? તો આપણે સૌ જાણીએ છીએ, લા કાર્બુઝિયર. એ પ્લાનિંગમાં પોતાનો મહત્વનો ફાળો આપનાર બીવી દોશી સાહેબ, બાલકૃષ્ણ દોશી સાહેબ, તાજેતરમાં જેનું નિધન થયું, એ મુદ્દો પણ આપણે ભણી ગયા છીએ. યાદ આવે છે દરેકને? જુઓ તમે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર એને મજબૂત કરવા માટે અને વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં રહેલી ખામીઓ પર ખાસ ધ્યાન આપવા માટે થઈને આ પ્રકારની બેઠક યોજાઈ હતી. ઇન શોર્ટ, ઇકોનોમીના જે ખેરખા લોકો હોય એને એની અંદર હાજરી આપી હતી. ઘણા બધા દેશોના 100 જેટલા સભ્યો, 100 સભ્યોનું આખું ડેલિગેશન એમણે હાજરી આપી હતી ચંડીગઢની અંદર. ઓકે, આ બેઠકને કોણે લીડ કરી હતી? તો કે ભાઈ નાણાં મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, અને ભારતની અંદર બેંકોની બેંક જેને આપણે કહીએ છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI ની, આ બંને લીડ કરી હતી. અને સાથે કો-ચેર કોણે કરી હતી? તો કે ફ્રાન્સ અને દક્ષિણ કોરિયાએ આ બેઠકને કો-ચેર કરી હતી, એટલે કે સહયોગ એમાં આપ્યો હતો. તો અહીંયા G20 તમને દેખાય છે, ભારત 2023 ઇન્ડિયા એનો લોગો. આપણે એમાં વસુદેવ કુટુંબકમ પણ નીચે લખેલું આવતું હોય છે, બરાબર. ભારતનો એક હંમેશા નારો રહેલો છે, વસુદેવ કુટુંબકમ. ભાઈ વિશ્વ એક પરિવાર છે, એક કુટુંબ છે. તો આ પ્રકારનું આખું આયોજન અને G20 ચર્ચામાં રહેવાનું છે, પૂછાવાનું છે, 100% છે, એટલે આપણે આવા મુદ્દાઓ અહીંયા ધ્યાને લઈ લઈએ છીએ. ક્લિયર? ત્યાર પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ, OPS એલર્ટ કવાયત. હવે જુઓ, જ્યારે આપણો આઝાદી દિવસ હોય 15મી ઓગસ્ટ હોય, પછી આપણો પ્રજાસત્તાક દિવસ હોય 26મી જાન્યુઆરી, અને અથવા એવો કોઈ રાષ્ટ્રવાદ સાથે સંબંધિત કોઈ એવો ડે હોય ને, ત્યારે આતંકવાદીઓ કંઈક ને કંઈક હળીહંચા કરતા હોય, એ કંઈક વિસ્ફોટ વગેરે ને એવું કરશે. અને તમે જુઓ અત્યારે પાકિસ્તાનની અંદર બોમ્બ બ્લાસ્ટ જે થયો એની મસ્જિદની અંદર, અને પાકિસ્તાનના જે સંરક્ષણ મંત્રી છે એમણે પણ કીધું કે ભાઈ હા, આતંકવાદના બીજ આપણે જ વાવ્યા છે. આવું એને સ્પષ્ટ રૂપે એને સ્વીકારી લીધું. તો જ્યારે આપણે ભારતની અંદર આવા કોઈ દિવસો ઉજવાતો હોય જે આપણા રાષ્ટ્ર માટે ઇમ્પોર્ટન્ટ છે, ભાઈ 15મી ઓગસ્ટ આપણે બધાય રાજી હોઈએ કે ભાઈ આપણે આઝાદી મળી હતી, 26th જાન્યુઆરી રિપબ્લિક ડે છે, તો આપણે દરેક લોકો કહેવાય ને કે રાષ્ટ્રના રંગે રંગાઈ ગયા હોય, તો ત્યારે કોઈ આતંકવાદી હુમલાઓ ન થાય. અને એના ભાગરૂપે
બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને એક સ્પેશિયલ ઓપરેશન ચલાવ્યું હતું. કયું? ઓપીએસ એલર્ટ નામનું એક ઓપરેશન ચલાવ્યું. ક્યાં? તો કે સરહદી વિસ્તારોમાં. જો હું તમને ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું કે આ ભારત અને આ ભારતની સુરક્ષા, આ ભારતની સરહદ એટલી, તો આ સરહદની સુરક્ષાનું જે કામ કરે એને કહેવાય બીએસએફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બીએસએફ નું કામ શું? તો કે શાંતિના સમયે ભારતની સરહદોનું રક્ષણ કરવાનું. શાંતિના સમયે ભારતની સરહદોનું રક્ષણ કરવું. તો તમને એમ થાય કે યુદ્ધ થાય ત્યારે બીએસએફ શું કરે? તો યાદ રાખજો, યુદ્ધ સમયે જે યુદ્ધ થાય તો બીએસએફ ત્યાંથી હટી જાય અને એના બદલે યુદ્ધ માટે જે સૈનિકો જાય એને ઇન્ફેન્ટ્રી કહેવાય. તમે નામ સાંભળતા હશો, તમે કરંટમાં વાંચતા હશો, 35મી ઇન્ફેન્ટ્રી, 24મી ઇન્ફેન્ટ્રી. તો એ બધી ઇન્ફેન્ટ્રી કે જે યુદ્ધના સમયે લડાઈ કરશે. જ્યારે શાંતિના સમયે આપણી સુરક્ષાનું કામ કરનાર ઓર્ગેનાઇઝેશન એટલે બીએસએફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તો એમણે અત્યારે એના સરહદી વિસ્તારો, આપણા જે સરહદી વિસ્તારો છે તે આખું ઓપરેશન ચલાવ્યું, એક કવાયત ચલાવી જેને કહેવાય ઓપીએસ એલર્ટ. તો જો 26મી જાન્યુઆરી 2023 કેટલામાં પ્રજાસત્તાક દિવસ? તો 74th રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા. 74માં પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને ઓપરેશન ચલાવ્યું. બીએસએફે 7 દિવસ સુધી ટોટલ ઓપરેશન ઓપીએસ એલર્ટ ચલાવ્યું. અને જુઓ, કચ્છનું રણ, સર ક્રીક, રાજસ્થાનનો બાડમેર જિલ્લો, તો આ વિસ્તારમાં ખાસ એ લોકોએ પેટ્રોલિંગ ને વગેરે એક્સરસાઇઝ કરી હતી. હવે સર ક્રીકની વાત નીકળી છે તો થોડુંક સર ક્રીક પણ જોઈ લઈએ કે સર ક્રીક એક વિવાદિત દરિયાઈ સરહદ છે. જો તમને અહીંયા ગુજરાત દેખાય છે તો અહીંયા આપણે આમ જોઈએ ને તો અહીંયા આવી રીતે ગુજરાતની સરહદ છે. તો આ જે અહીંયા વિસ્તાર છે દલદલીય વિસ્તાર, ખૂબ ગારો આપણને જોવા મળે, તો એ વિસ્તાર છે સર ક્રીક વિસ્તાર, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ છે. તો ત્યાં ખાસ એક ઓપરેશન ચલાવ્યું. હવે એ કેટલા કિલોમીટર છે? તો કે 96 કિલોમીટર લાંબો એક માર્ગ છે આખો, અને જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમાને લગતો એક વિવાદ પણ છે. એનું જૂનું નામ હતું બાણગંગા તરીકે ઓળખાતું એ, પણ એનું ત્યારબાદ નામ એક બ્રિટિશ અધિકારીના નામ ઉપરથી પડી ગયું સર ક્રીક. એવી રીતે તો એ વિસ્તાર ક્યાં? સર ક્રીક ને કોરી ક્રીક ને આવું બધું તમે ભૂગોળમાં ભણ્યા હશો. તો આખો તમને મુદ્દો સમજાય છે. સવાલ કેવો બને કે તાજેતરમાં ભારતીય સૈન્યના કયા વિભાગે અથવા તો નીચેનામાંથી કયા ઓર્ગેનાઇઝેશને, કઈ સંસ્થાએ ઓપીએસ એલર્ટ કવાયત યોજી હતી, અથવા તો કયા મિલિટરી ફોર્સે આ પ્રકારનું આયોજન કર્યું હતું? એવો સવાલ તમને પૂછાય તો આપણે જવાબ આવશે બીએસએફ. એમાં સીઆરપીએફ ને સીઆઈએસએફ ને અલગ અલગ એવા ઓપ્શનો હોઈ શકે. આખો મુદ્દો ખબર પડી ગઈ તમને? હું એવી આશા રાખું કે તમને આ બધી વસ્તુઓ સમજાઈ જતી હશે. જો આપણે જે કન્ટેન્ટ ભણીએ છીએ, જો બીએસએફ ભણ્યા તો એની સાથે બીએસએફ નું મૂળ કામ હું એ ભણી લીધું, તો એનાથી આપણો કન્સેપ્ટ વધુ ડેપ્થમાં ક્લિયર થશે. અને એ જે લોકો ડેપ્થ ભણશે એને જ વધારે યાદ રહેશે. ઉપર છેલ્લું ભણવાથી આપણને યાદ રહે નહીં, ક્યારેય ન યાદ રહે. એટલે આપણે જેટલું ડેપ્થમાં જવું જોઈએ એટલું જવું જ જોઈએ. ત્યાર પછી કેરળમાં જોવા મળ્યો નોરો વાયરસ. આ નોરો વાયરસ મને લાગે નવરો વાયરસ હશે. તો કેરળમાં ફરી એક વખત બીજો એક વાયરસ જોવા મળ્યો જેનું નામ છે નોરો વાયરસ. હવે આ વાયરસના 2 કેસ મળ્યા કેરળના અર્નાકુલમ જિલ્લાની અંદર. તો આ વાયરસ શું? તો કે એક ચેપી વાયરસ છે. એનાથી ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, પેટની અંદર સોજો આવી જાય, એવા પ્રકારના ખાસ લક્ષણો જોવા મળતા હોય છે. જોઈએ આપણે કે નોરો વાયરસ એક અતિ ચેપી વાયરસ છે જેને પીડિત વ્યક્તિને ઉલટીઓ અને ઝાડાની અસર થાય છે, અને ચેપી વાયરસ છે. કોઈ નોરો વાયરસના સંક્રમણનો ભોગ બનેલો વ્યક્તિ છે અને એના સંપર્કમાં કોઈ સારો વ્યક્તિ આવી જાય જેને કોઈ રોગ નથી, તો એને પણ એનો ચેપ લાગી શકે છે. નોરો વાયરસ કોઈ પણ વ્યક્તિ ચેપગ્રસ્ત અને બીમાર થઈ શકે છે. તેને વિન્ટર વોમિટિંગ બગના નામથી પણ ઓળખવામાં. વિન્ટર વોમિટિંગ બગ, વોમિટ એટલે શું? ઉલટી. ઉલટી અને ઝાડાના એક લક્ષણો પણ છે. દૂષિત ભોજન કે પાણીનું તમે સેવન કરો તો આ પ્રકારનો ચેપ ફેલાઈ શકે છે. નોરો વાયરસ ચેપગ્રસ્ત થઈ શકાય છે. નોરો વાયરસ પેટ કે આંતરડામાં સોજાનું કારણ પણ બને છે. પેટના અંદરની ભાગની અંદર, આંતરડાની અંદર સોજો પણ આવી જાય આ વાયરસને કારણે, અને એને શું કહેવામાં આવે? એને કહેવાય એક્યુટ ગ્રેસ્ટ્રોએન્ટેરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તો સવાલ તમને પૂછે કે તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં નોરો વાયરસના કેસ મળ્યા હતા? તો કે કેરળની અંદર. કેરળના કયા જિલ્લામાં? તો કે અર્નાકુલમ જિલ્લાની અંદર એના કેસ મળ્યા હતા. બીજું કે આના માટે કોઈ પ્રોપર દવા નથી, એની કોઈ ટ્રીટમેન્ટ નથી, એટલે આ બધું ચર્ચામાં રહેતું હોય. જો અને આ પ્રકારના નિપાહ વાયરસ, કોવિડ પહેલાની વાત કરીએ તો એ બધા સવાલો પરીક્ષામાં આવી ગયેલા છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ આજે રાત્રે 9 વાગે તમને દર્શન રાવલ સર કેન્દ્રીય બજેટ ભણાવવાના છે, બરાબર? તો એનો લેક્ચર તમને મળી જશે આજે રાત્રે 9 વાગે દર્શન રાવલ સર દ્વારા.
કરંટના નિષ્ણાંત છે સર, ઘણા સમયથી કરંટ અફેર્સ ભણાવતા હોય છે. તો આજે આપણને સરળ ભાષાની અંદર કેન્દ્રીય બજેટ ભણાવવાના છે દર્શન સર. બીજું, વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે PSI ની બેચ 2 ફેબ્રુઆરીથી શરૂ, એટલે કે આજથી શરૂ. અને આજે એના માટે ડેમો લેક્ચર પણ છે, સમય 1 થી 5:30. એટલે કે જ્યારે આ લેક્ચર તમારા સુધી પહોંચશે ત્યારે ઓલમોસ્ટ આજનો ડેમો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો હશે. તો તમે જો PSI ની બેચમાં શારીરિક કસોટી, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા ત્રણેય વિભાગની તૈયારી કરાવવામાં તમને લોકોને આવશે. અહીંયા જો ડેમો લેક્ચર કોણ કોણ લેવાના છે, ફેકલ્ટીના નામ પણ આપેલા છે. ખાસ કાયદાના નિષ્ણાંત હાર્દિક ચૌહાણ સાહેબ, ગુજરાતની અંદર કાયદા માટે ફેમસ ફેકલ્ટી છે. તો તમે આ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય, ડેમો લેક્ચર અટેન્ડ કરવાની છે, તો ખાસ મુલાકાત લો તમે. ઓકે, 75 75 06 18 18 823 823 87 આ બે ગાંધીનગર શાખાના નંબર છે. ત્યાર પછી આપણે જોઈએ વિશ્વ ગુજરાતી સમાજના અગ્રણી. વિશ્વ ગુજરાતી સમાજના અગ્રણી મુદ્દો તલાટી માટે ઇમ્પોર્ટન્ટ. એનું નામ છે કૃષ્ણકાંત વખારિયા. એમનું નિધન થઈ ગયું છે, એમનું અવસાન થઈ ગયું. આપણે ભગવાન અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ સારી એવી જગ્યાએ, ત્યાં તમારા એમના સ્થાનકની અંદર ખૂબ સારી એવી જગ્યાએ સ્થાન મળે. કૃષ્ણકાંત વખારિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, એક ધારાસભ્ય, એક ઉચ્ચ કોટીના બંધારણના જાણકાર, એક વકીલ કૃષ્ણકાંત વખારિયા, અને 92 વર્ષની ઉંમરે એમનું નિધન થયું. એ મૂળ ક્યાંના વતની હતા? અમરેલીના બગસરા ગામના વતની હતા. એમનો જન્મ 16 સપ્ટેમ્બર 1930 અને એમના પિતા પાટડીના દીવાન હતા. પાટડી ક્યાં આવ્યું? તો કે સુરેન્દ્રનગરમાં આવેલું પાટડી. એના દીવાન તરીકે એમના પિતાએ સેવા ભજવેલી હતી અને એમણે શાળાકીય શિક્ષણ વિરમગામ અને જુનાગઢમાંથી મેળવ્યું. ત્યાર પછી બહાઉદ્દીન કોલેજમાં આર્ટ્સનો અભ્યાસ કર્યો. જુનાગઢની ખૂબ પુરાની કોલેજ, ખૂબ જૂની કોલેજ બહાઉદ્દીન કોલેજ, ત્યાંથી એમણે અભ્યાસ કર્યો. અને નાની ઉંમરથી જ, એટલે કે વિદ્યાર્થી કાળથી જ તેઓ ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ હેઠળ મજૂર સંઘની પ્રવૃત્તિઓમાં જોડાઈ ગયા હતા. તેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહી ચૂકેલા. તો તેઓ 1957 લોકસભાની ચૂંટણીની અંદર તેઓ વિજેતા બન્યા. ત્યાંથી ચૂંટણી લડ્યા હતા. ગિરનાર બેઠક પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી પરથી તેઓએ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. ક્યારે? બીજી લોકસભા 1957માં. અહીંયા તમે એમના ફોટો જોઈ શકો છો. વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપના કરીને, ખાલી યાદ રાખજો, ગુજરાતી સમાજ પણ કેવો? વિશ્વ ગુજરાતી સમાજ, એની સ્થાપના કરી અમદાવાદ ખાતે. ઘણા સમય સુધી એમણે કામ કર્યું અને એમનું મુખપત્ર વિશ્વ મેળો, એના તંત્રી તરીકે પણ એમણે ઘણો સમય સેવા આપેલી. તો આજે આપણી વચ્ચે નથી રહ્યા કૃષ્ણકાંત વખારિયા. આ સીધો સવાલ આપણને અહીંયાથી પૂછાય. ખાસ આપણે યાદ રાખીએ કે કઈ ચૂંટણી લડ્યા હતા? 1957ની ચૂંટણી. કઈ બેઠક ઉપરથી? પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની બેઠક ઉપરથી, પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ ઉપરથી ગિરનાર બેઠક. ગિરનાર બેઠક જે આગળ જતા અમરેલીની અંદર મર્જ થઈ. ડન. યાદ રહેશે તમને દરેકને. મોઢેરા સૂર્ય મંદિર ખાતે દ્વિદિવસીય ઉત્તરાધ મહોત્સવ યોજાયો. મોઢેરાની અંદર, મોઢેરાનું સૂર્ય મંદિર. તો હું તમને હમણાં મોઢેરાના સૂર્ય મંદિર વિશે આખી ડિટેલ કહેવાનો છું. તમે ગુજરાતનો ઇતિહાસ તો ભણતા જ હશો, એમાં તમે મોઢેરાનું સૂર્ય મંદિર વાંચ્યું જ હશે. છતાંય આપણે કંઈક વિશેષ માહિતી આજે મોઢેરાના સૂર્ય મંદિર વિશે મેળવવી છે. તો ત્યાં 21મી જાન્યુઆરી 2023ના રોજ સૂર્ય મંદિર ખાતે ઉત્તરાધ મહોત્સવ યોજાયો હતો. તમે ખાસ યાદ રાખો, આ પ્રકારના મહોત્સવ 1992 થી શરૂ થાય, ત્યારથી ઉજવાય છે મોઢેરા ખાતે. પ્રાચીન આપણું 1000 વર્ષ જૂનું એ મંદિર છે. અને શિલ્પકલા, નૃત્યકલા, સંગીતના કાર્યક્રમો યોજાયા હતા. તો કયા વ્યક્તિએ કયું નૃત્ય અહીંયા રજૂ કર્યું હતું એ આપણે ખાસ યાદ રાખીએ. તો કે દેવિકા દેવેન્દ્ર, ઉત્તર પ્રદેશના, એમણે કથક નૃત્ય રજૂ કર્યું હતું. રુચા ભટ્ટ, અમદાવાદમાં, એમણે ભરતનાટ્યમ રજૂ કર્યું હતું. બીના મહેતા, એમણે કુચુપુડી નૃત્ય રજૂ કર્યું હતું. જિજ્ઞાસા વૈદ, એમણે કથક રજૂ કર્યું હતું. સુપ્રભા મિશ્રા, એમણે ઓડિસી નૃત્ય રજૂ કર્યું હતું. અને સોમભા બંદોપાધ્યાય, એમણે મણિપુરી નૃત્ય ત્યાં પ્રસ્તુત કર્યું હતું. તો જો આ બધા લોકોએ કે જ્યાં પરફોર્મન્સ આપ્યું હતું એમની યાદી. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, વધુ ઇમ્પોર્ટન્ટ છે મોઢેરાનું સૂર્ય મંદિર. જો તમને અહીંયા જે આ ફોટો દેખાય છે એ ઋષિ ચલાળિયા સર દ્વારા લખવામાં આવેલું પુસ્તક ગુજરાતનો ઇતિહાસ, એનો ફોટો છે. અહીંયા જો તમે જોઈ શકો પેજ નંબર 76 ઉપર આ તમને ડિટેલ આપેલી છે. વર્લ્ડ બોક્સનું પુસ્તક. કોણ એના લેખક છે? વર્લ્ડ બોક્સના મુખ્ય તંત્રી અને ફાઉન્ડર ઋષિ ચલાળિયા સર. તો તમે જો આ મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરા છે પ્રાચીન સમયમાં ધર્મારણ્ય કે ભગવત ગામ તરીકે ઓળખાતું હતું. 1026-27માં ભીમદેવ પ્રથમે મોઢેરાના સૂર્ય મંદિરની રચના કરાવી. એટલે મેં કીધું ને કે 1000 વર્ષ જૂનું આપણું મંદિર.
મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની વિવિધ 12 જેટલી મૂર્તિઓ જોવા મળે છે અને એમાં એવી રચના કરેલી હતી કે ભાઈ એ કર્કવૃત ઉપરથી પસાર થાય છે એટલે સવારે સૂર્યનું પહેલું કિરણ એ મંદિરના ગર્ભગૃહમાં રહેલી સૂર્યની જે પ્રતિમા હતી એવું કહેવાય છે કે ભાઈ રથ ઉપર કંઈક સૂર્યની પ્રતિમા હતી અને એ પ્રતિમા ઉપર જે મુકુટ હતો એની વચ્ચે એક મણિ હતો અને એ મણિ ઉપર સૂર્યનું પહેલું કિરણ પડે એટલે આખું મંદિર પ્રકાશથી ઝળહળિત થઈ જતું. ત્યારે તો કઈ બલ્બ હતા નહીં ભાઈ, લાઇટિંગ તો હતું નહીં. ઓકે, તો જો મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યની વિવિધ 12 જેટલી મૂર્તિઓ છે અને તમને સવાલ જો નીકળે તો વધારે આમાંથી નીકળી શકે. કઈ શૈલીમાં છે? મારું ગુર્જર શૈલી, જેને આપણે ચાલુક્ય શૈલી કહીએ છીએ, અને એનું કોતરણી કામ ઈરાનની શૈલીમાં છે. જો ડિટેલમાં જવાનું છે, ઉપર છેલ્લું નહીં. કોતરણી કામ ઈરાની શૈલીમાં, પણ આખું મંદિરની જે શૈલી કઈ છે? ચાલુક્ય શૈલી, મારું ગુર્જર શૈલી. ચાલુક્યો આપણે ભણતા હોય છે ગુજરાતના ઇતિહાસની અંદર, બરાબર. ત્યાર પછી એ સૂર્ય મંદિર 23.6 અક્ષાંશ કર્કવૃત પર બંધાયેલું. મેં તમને કીધું એમ કર્કવૃત પરથી પસાર થાય છે એટલે સૂર્યનું જેવો સૂર્યોદય થાય પહેલું કિરણ સીધા ગર્ભગૃહમાં એ સૂર્યના જે મુકુટ હતો એના મણિ ઉપર પડે અને એના કારણે આખું સૂર્ય મંદિર ઝળહળિત થઈ ઉઠે. મોઢેરાના સૂર્ય મંદિરના સભા મંડપનું નામ નૃત્ય મંડપ છે. મોઢેરાનું સૂર્ય મંદિર સોનેરી કથ્થાઈ રેતીના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે અને આવા એક એક સવાલ એક એક વિધાન પરીક્ષાની અંદર પૂછી શકાય અને તમે જૂના પેપર જોયા જ હશે, તમને ખ્યાલ પણ હશે કે દર વર્ષે જાન્યુઆરી માસમાં મોઢેરા ખાતે શાસ્ત્રીય ઉત્તરાધ મહોત્સવ, તો આપણો જે ઉત્તરાધ મહોત્સવનો આખો મુદ્દો રહેલો છે. સૂર્ય મંદિર પહેલા સ્થાનિકોમાં સીતા ચોરી તથા રામકુંડ તરીકે ઓળખાતું હતું અને ત્યાં રામકુંડ અને સૂર્યકુંડ જેવી 118 જેટલી નાની નાની દેરીઓ પણ આવેલી છે. તમે ફોટો જો તમને ખ્યાલ, ઘણા બધા નાના નાના મંદિર આવેલા છે અને ત્યાં એક કુંડ પણ છે, બરાબર, જેનું નામ છે રામકુંડ. મોઢેરા મંદિરમાં સૂર્યના વિષુવવૃત્તિ આગમન સાથે સૂર્યની અવર્ણનીય છબી ગર્ભગૃહમાં માણી શકાય. એ સમયની જે જૂના સમયની વાત છે, આપણે જોઈ ગયા મુદ્દો. અને 1992 થી મોઢેરા ખાતે પ્રતિવર્ષ ગુજરાત રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શાસ્ત્રીય ઉત્તરાધ નૃત્ય મહોત્સવ યોજાય છે અને અહીંયા તમે જો આ વર્ષે કોણે કોણે પરફોર્મન્સ આપ્યું હતું એની યાદી. નૃત્ય શાસ્ત્રીય ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મુદ્દો જ આપણે એ ભણી રહ્યા છીએ એઝ અ પાર્ટ ઓફ કરંટ, બરાબર. મોઢેરા સૂર્ય મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ અને સભા મંડપ એમ 3 ભાગમાં વિસ્તરેલું છે. આ સવાલ કંઈક જીપીએસસી માં કેમાં કંઈક પૂછાઈ ગયેલો છે, કોઈ એકાદી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે ભાઈ આ મોઢેરા સૂર્ય મંદિર ગર્ભગૃહ, અંતરાલ અને સભા મંડપ એમ 3 ભાગમાં વિસ્તરેલું. ત્યાર પછી જોઈએ મૈત્રક વંશના સમયમાં વાત છે કે આરબોના આક્રમણને કારણે અનેક લોકોએ વલભીથી મોઢેરા પણ સ્થળાંતર કર્યું હતું. તો આખી મોઢેરાના સૂર્ય મંદિરની કહાની આપણને ખ્યાલ હોવો જોઈએ. કરંટ તો ભણીએ છીએ આપણે, થોડોક હિસ્ટ્રીનો પણ ભાગ ભણી લીધો, આપણને યાદ પણ રહી જશે એમાંથી, અને એમાંથી કોઈ પણ એકાદો સવાલ પૂછાય તો આપણને ક્લિક થઈ જવો જોઈએ. ડન. ત્યાર પછી ચંદ્રકાંત શેઠને પ્રતિષ્ઠિત સવ્યસાચી સારસ્વત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સવ્યસાચી, ખરેખર સવ્યસાચી કોનું નામ છે? તો તમારામાંથી કોઈ જો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી હશે તો તમને ખ્યાલ હશે કે અર્જુનનું એક નામ છે સવ્યસાચી. ખાસ યાદ રાખો, સવ્યસાચી કોનું નામ છે? અર્જુનનું. કેમ અર્જુનનું એવું નામ છે સવ્યસાચી? તો કે અર્જુન પોતે બંને હાથેથી તીર છોડી શકતા, બંને હાથે બાણ ચલાવી શકતા અને એટલે એનું નામ હતું સવ્યસાચી. પણ અહીંયા જે વાત થાય છે શેની વાત થાય છે? સવ્યસાચી સારસ્વત પુરસ્કાર એટલે કે સવ્યસાચી સારસ્વત એવોર્ડ. તો એ કોના દ્વારા એને થાય છે? તો કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા એના જ શિલ્પી ડોક્ટર ધીરુભાઈ ઠાકરની સ્મૃતિમાં, એમની યાદમાં આ પ્રકારનો પુરસ્કાર એનાયત થાય છે, સવ્યસાચી સારસ્વત પુરસ્કાર. અને કોને મળે? તો કે દર વર્ષે ગુજરાતમાં કલા ક્ષેત્ર જેણે મહત્વનું કામ કર્યું છે એવા લોકોને આ પુરસ્કાર એનાયત થતો હોય. તો તાજેતરમાં 2022 નો આ પુરસ્કાર કોને મળ્યો? ચંદ્રકાંત શેઠને, એક લેખક, નિબંધકાર, એક સાહિત્યકાર, એમને એનાયત થયો છે, ચંદ્રકાંત શેઠને. તો તમે જુઓ, ડોક્ટર ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ 2022 ચંદ્રકાંત શેઠને કોના હસ્તે અર્પણ થયો? ધીરુબેન પટેલના હસ્તે અર્પણ થયો. ધીરુબેન પટેલ એ વ્યક્તિ છે કે જે ગુજરાત વિશ્વકોશ ભવનની અંદર લેખિકા તરીકે એમણે કામ કરેલું. એમના હસ્તે આ એવોર્ડ એમને એનાયત કરવામાં આવ્યો હતો. પહેલો સવાલ કોને મળ્યો? તો એ આપણને નામ યાદ રહેવું જોઈએ, ચંદ્રકાંત શેઠ. યોગેશ જોશીએ ચંદ્રકાંત શેઠની કવિતાનું પઠન પણ કર્યું હતું. જ્યારે સેરેમની યોજાય ત્યારે એની આખી એક રસમ છે, જેના ભાગરૂપે ચંદ્રકાંત શેઠની કવિતાનું પઠન પણ કરવામાં આવેલું. અને કઈ કવિતા? અને તેમની ધૂળમાંની પગલીઓ વિશે પણ
વાતચીત કરવામાં આવી હતી. એમના કેટલાક બાબતો કે એમણે જે કાર્ય કર્યું છે એને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું. સમજો છો તમે દરેક લોકો? બીજા કયા કયા લોકોના પુરસ્કાર મળેલો છે? સવ્યસાચી સરસ્વત એવોર્ડ તો કે નારાયણ દેસાઈ, મૃણાલિની સારાભાઈ, કેજી સુબ્રમણ્યમ, નિરંજન રાજ્યગુરુ, મંજુબેન મહેતા અને ભરત દવે. તો આ એવા મહાનુભાવ છે કે એને અગાઉ આ પુરસ્કાર એને થયો. યાદ રહે છે તમને? દરેકને આખો મુદ્દો ક્લિયર થાય છે? તો આમાંથી સવાલ સીધા નીકળે, ડાયરેક્ટ નીકળે. અને આ પ્રકારે જે સાહિત્યનો જ્યારે કોઈ મુદ્દો કરંટમાં રહેતો હોય તો એ કઈ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ? તો કે તલાટી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. અને મેં તમને અગાઉના પણ લેક્ચરમાં કીધેલું છે કે ભાઈ જે મુદ્દો ચર્ચામાં છે એની આજુબાજુમાંથી કોઈ સ્ટેટિક ક્વેશ્ચન તમને પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. હું એટલે જ અહીંયા એ કવર કરી લઉં છું. રાઈટ? તો તમારી એક નાની એવી ફરજ બને કે તમારા મિત્રો સુધી એને પહોંચાડો. ત્યાર પછી જોઈએ આપણે આજનો ક્વેશ્ચન. અને આ મુદ્દો આપણે ગયા લેક્ચરમાં ભણી ગયેલા છીએ કે તાજેતરમાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફેમસ નામ છે. જોઈએ આપણે ઓપ્શન એ આઈપીએસ વિકાસ સહાય, ઓપ્શન બી આઈપીએસ વિવેક શ્રીવાસ્તવ, ઓપ્શન સી આઈપીએસ અજયકુમાર તોમર અને ડી આઈપીએસ મનોજ અગ્રવાલ સાહેબ. તો આમાંથી કોની ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્તિ? તો તમારામાંથી કોઈને એનો જવાબ આવડતો હોય તો ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. તમને નથી ખ્યાલ તો પાછળનો લેક્ચર ભણી લો, તમને આખો મુદ્દો સમજાઈ જશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. તમને કેવો લાગ્યો ખાસ તમારા કમેન્ટ મોકલો. તમે કોઈ વર્લ્ડ ઇનબોક્સની શાખામાં જાઓ છો તો તે શાખામાં પણ જણાવો કે ભાઈ હા અમને આ પ્રકારનું મજા આવે છે. તમારી કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં સજેશન આપી શકો. જે તે શાખા ઉપર પણ તમે સજેશન આપી શકો. એ સજેશન એ તમારું જે મંતવ્ય હશે, જે મત હશે, મારા સુધી પહોંચી જશે. ડન. તમે એવું ઈચ્છો કે ભાઈ વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. અને આ લેક્ચરની પીડીએફ પણ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. યુટ્યુબને તો તમે ફોલો કરો છો, એ સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને પણ આ પેજને ફોલો કરો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા મુદ્દા સાથે ભેગા થઈશું, કંઈક નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.